સીસીટીવીમાં દેખાતા ધોરણ 11ના 3 વિદ્યાર્થીઓ શાળાના ક્લાસરૂમમાં તોફાન કરતા હતા, જેમને શિક્ષકે સજાના ભાગરૂપે ક્લાસમાંથી બહાર નીકાળી દીધા હતા. પણ વિદ્યાર્થીઓ શાળામાંથી જ બહાર નીકળી ગયા હતા, જે બાદ શાળા સમય પૂરો થયા બાદ પણ ઘરે પરત ફર્યા ન હતા. ત્યારે આખરે પોલીસે સ્કૂલમાંથી ભાગી ગયેલા આ બાળકોને શોધી વાલીઓને પરત સોંપતા વાલી સહિત શાળાના શિક્ષકો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. આ સમગ્ર ઘટના બની હતી રાજકોટમાં, જ્યાં 3 વિદ્યાર્થીઓ રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ભણતા હતા, જ્યાં ક્લાસરૂમમાં તોફાન કરતા શિક્ષકે સજાના ભાગરૂપે ક્લાસરૂમમાંથી બહાર નીકાળી દેતા આ વિદ્યાર્થીઓ શાળામાંથી જ બહાર નીકળી જૂનાગઢ જતા રહ્યા હતા. જે બાદ સાંજે સ્કૂલ છૂટવા છતાં બાળકો ઘરે પરત ન ફરતા વાલીઓ હૈયાફાટ રુદન સાથે શાળાએ પહોંચ્યા હતા. જે બાદ સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી ચેક કરતા આ ત્રણેય વિદ્યાર્થીઓ શાળાની બહાર નીકળતા દેખાયા હતા. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આખરે બાળકોને હેમખેમ જૂનાગઢથી શોધી કાઢ્યા હતા. ઘરે માતા પિતા ઠપકો આપશે તે ડરથી ત્રણેય વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા ન હોવાનું પ્રાથમિક અનુમાન છે.